નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે આ વિડીયોમાં જોઈશું મૌલિક લેખન વિભાગ. હવે આ વિડીયો કોઈ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ માટે નથી. ધોરણ 9 થી 12, ચાહે એ ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, એમાં અહેવાલ લેખન પૂછવામાં આવે છે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓની માનસિકતા એવી રહે છે કે અહેવાલ છે, નિબંધ છે, એ બધું કંઈ વાંચવાનું ના હોય. એ તો છેલ્લે ગમે તે લખી નાખીને માર્ક્સ મળી જાય અને સૌથી વધારે માર્ક્સ ત્યાં જ કપાય છે. તમારી પેપર સ્ટાઇલ જોશો તો તમને અંદાજો આવી જશે કે સૌથી વધારે કન્ટેન્ટ કરતા પણ જો સૌથી વધારે કોઈ ભાગ રોકતું હોય માર્ક્સનો તો એ અહેવાલ લેખન છે, નિબંધ લેખન છે, પત્ર લેખન છે, સંક્ષેપીકરણ છે, આ બધા વિભાગ છે. હવે આમાં શું હોય છે કે પ્રોપર ગાઈડન્સ ના હોવાને કારણે વિદ્યાર્થીઓ બરાબર લખી શકતા નથી, નાની નાની ભૂલો કરે છે. તે ભૂલોને કઈ રીતે સુધારી શકાય, કઈ રીતે અહેવાલ લેખન લખીએ તો આપણે સારા ગુણ મેળવી શકીએ, એકદમ સરસ રીતે તમને હું અહીંયા સમજાવી દઈશ. તો વિડીયો સાથે એન્ડ સુધી જોડાયેલા રહેજો. હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ અહેવાલ. અહેવાલ એટલે કે જેને તમે અંગ્રેજીમાં રિપોર્ટ રાઇટિંગ કહો છો. તમે બધા ઘરે ન્યૂઝપેપર વાંચો છો. એ ન્યૂઝપેપર પણ એક જાતનો અહેવાલ છે જે બની ગયેલી ઘટનાનું વર્ણન કરે છે. બરાબર. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે અહેવાલ લેખન માત્ર ને માત્ર બની ગયેલી ઘટનાનું વર્ણન કરે છે. તે નથી વર્તમાનકાળ દર્શાવતું કે નથી ભવિષ્યકાળ દર્શાવતું. ક્લિયર? જોઈએ આગળ. અહેવાલ એટલે કોઈ પણ પ્રસંગ કે ઘટના જણાવવી અથવા તેનું વર્ણન કરવું. અહેવાલમાં મુખ્યત્વે બની ગયેલી ઘટના અથવા પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે. આ આપણને ખબર પડી ગઈ કે અહેવાલ શું છે. હવે અહેવાલ લેખન લખતી વખતે આપણે ધ્યાન શું રાખવું, તો એ અગત્યના મુદ્દા તમને અહીંયા બતાવ્યા છે. સૌથી પહેલું ફર્સ્ટ નંબર છે, અહેવાલ લેખનમાં પોતાનું મંતવ્ય કે અભિપ્રાય રજૂ કરવામાં આવતો નથી, માત્ર આપણે ઘટનાનું વર્ણન કરવાનું હોય છે. હવે જો આમાં તમને સમજાવું કે તમે નિબંધ નથી લખી રહ્યા, તમે કોઈ વાર્તા નથી લખી રહ્યા. તમારું કામ શું છે કે કોઈ પણ જાતની લાગણીના આરો અવરો વગર તમારે માત્ર જે ઘટના તમને આપી છે એના વિશે લખવાનું છે. દાખલા કે તમે જોયેલ જીવલેણ અકસ્માતનો અહેવાલ અહીંયા છે, તો એની અંદર તમારે કોઈ આમ થયું હોત તો આમ સારું હોત, આવું થવું જોઈએ, એવું બધું બોલવાનું નથી. તમે માત્ર ઘટના જોઈ છે અને એનું વર્ણન તમે બીજા સમક્ષ કરો છો. એટલે પોતાના શું વિચારો છે આમાં રજૂ કરવાના નથી. અહેવાલ લેખનમાં ઘટના, પ્રસંગ કે કાર્યક્રમનું નિરૂપણ કરવાનું હોય છે. હવે જો આ આપણું મેન છે. કોઈ પણ ઘટના બની ગઈ છે, કોઈ પ્રસંગનો આક્ષેપ. આ અહેવાલ લેખન લખતી વખતે ધ્યાન એ રાખવાનું કે તમે એ પ્રસંગ જોયેલો છે અને તમે વર્ણન કરી રહ્યા છો. એ રીતનો માઇન્ડસેટ રાખશો તો તમને જલ્દી આવડશે. અથવા તો કોઈ કાર્યક્રમ બની ગયો છે એનું વર્ણન કરવાનું હોય છે. એ કઈ રીતના હોય, એમાં શું લખવું, હમણાં આપણે જોઈએ છે કે ભાઈ કયા કયા ટોપિક હોય ને એમાં શું લખવું. અત્યારે ખાલી આપણે ધ્યાન શું રાખવું એના વિશે ચર્ચા કરી રહ્યા છે. પછી છે 3 નંબર, અહેવાલ લેખનમાં નિબંધ લેખનની જેમ મૌલિક લેખનને અવકાશ નથી. હકીકત કે બનાવ ટૂંકમાં સાદા શબ્દોથી વર્ણવવાનું હોય છે. જે મેં પહેલા કીધું ને કે જે વિદ્યાર્થી નિબંધ લેખન ને અહેવાલ લેખનનો ભેદ ના સમજી શકે ને એ અહેવાલમાં પણ નિબંધની જેમ વર્ણન કરી રાખે. હવે ધ્યાન શું રાખવાનું છે, ઘણા લોકો શું કરે, મૌલિક લેખન એટલે શું, મેં પહેલા પણ વાત કરી કે આમાં આપણે માત્ર હકીકતનું વર્ણન કરીએ છીએ. એટલે વિષય વસ્તુથી દૂર જઈને કોઈ બધી ભારે ભરકમ કહેવતો, રૂઢિપ્રયોગ એવું કંઈ લખવાનું નથી. શું કરવાનું છે, ટૂંકા સાદા શબ્દોથી, ભાષા વૈભવ કરવાનું નથી. અહીંયા નિબંધમાં કરશો તો ચાલશે, પણ અહીંયા કરવાનો નથી. ક્લિયર? હવે જોઈએ 4 નંબરનો ટોપિક, અહેવાલ લેખનમાં તારીખ, દિવસ અને સમય એ હાર્દરૂપ છે, માટે તે લખવામાં ખૂબ ચોકસાઈ રાખવી. આના વગર તો આપણો નિબંધ થાય, અહેવાલ થાય જ નહીં. સૌથી પહેલા તમારે તારીખ લખવી પડે કે કઈ તારીખની છે. દિવસ પણ કરવો પડે કે તારીખ તો દરેક મહિનામાં આવે. દાખલા તરીકે હું કહેતો કે 22, બરાબર, તો 22 તો દરેક મહિનામાં આવે. પણ મારે તારીખ પણ લખવી પડે, દિવસ પણ લખવો પડે અને સમય પણ લખવો પડે. ક્રમિક જવું જોઈએ, ચોકસાઈ રાખવી એકદમ ધ્યાનથી. 5 નંબર, પ્રસંગ કે ઘટનાનું વર્ણન કરીએ ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે તે ક્રમબદ્ધ હોવો જોઈએ. એટલે શરૂઆતથી કરીને અંત સુધી ક્રમિક હોવું જોઈએ, સિક્વન્સમાં. ક્રમબદ્ધનો અર્થ થશે સિક્વન્સ. જો આ ખાસ ધ્યાન છે, ક્રમબદ્ધ. ઘણી વાર બધા અહેવાલ લખતા હોય તો કઈ રીતના લખતા હોય
કે દાખલા તરીકે લખો તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ લખો, એવું કંઈક પૂછ્યું હોય તો વિદ્યાર્થીઓ શું કરે કે સૌથી પહેલા વચ્ચે પાછું કોઈક રમતનું વર્ણન કરે, પછી પાછા વચ્ચે કે મને કોઈ અમારા સ્પોર્ટ્સ ડે નું મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું, પાછી રમત, પાછું સિક્વન્સ જળવા જોઈએ. સિક્વન્સ એટલે શરૂઆતથી કઈ ના થાય. તમે દાખલા કે 1 થી 10 બોલો છો તો 1 2 3 4 5 6 7 એવું ક્રમિક બોલો છો. હવે આપણે દાખલા કે એમ બોલીએ 1 2 3 4 પછી સીધા 7 ઉપર, બરાબર યોગ્ય ના લાગે. એટલે ક્રમબદ્ધ સિક્વન્સમાં જ જવાનું છે કે ઘટના ટુ ઘટનાનું વર્ણન કરવાનું છે. 6 નંબર છે અહેવાલ લેખન લખતી વખતે ધ્યાન રાખવું કે મહત્વની વિગતો લખવામાં ચૂક ન થવી જોઈએ. મહત્વની જે ટોપિક તમને આપવામાં આવેલો છે એની અંદર જે મેન મુખ્ય વસ્તુઓ છે એ છૂટી ના જવી જોઈએ, એ આપણે સળંગ લખવાની છે. 7 નંબર અહેવાલ લેખનમાં ભાષા સીધી, સાદી અને સરળ હોવી જોઈએ. હવે આ ટોપિક તમને એમ થશે સર આની ચર્ચા તમે પહેલા કરી નાખી, પણ આ મેં એટલા માટે ફરીથી તમને યાદ કરાવ્યું છે કે તમને યાદ રહે કે આપણી ભાષા વૈભવ વાળી એટલે એકદમ ભારે ભરખમ નહીં, સામાન્ય માણસને સમજાઈ જાય એવી. તમે ન્યૂઝપેપર રોજ વાંચો છો તેમાં તમને કોઈ અલંકાર ને એવું બધું જોવા મળશે? છંદ, વિચાર વિસ્તારની પંક્તિ, ડાયરેક્ટ તમે જે સમાચાર વાંચો છો, દાખલા કે લખ્યું કે ગુજરાતમાં ફરી વળેલું ઠંડીનું મોજું, તો કેવું સળંગ લખેલું હોય છે. તો બસ તમારે અહીંયા એ જ ધ્યાન રાખવાનું હોય છે કે સીધી સાદી ને સરળ જે વસ્તુ આપણે કેવી છે, તમે માત્ર ઘટનાનું વર્ણન કરી રહ્યા છો, એને રસપ્રદ બનાવી રહ્યા નથી. પછી છે 8 નંબર અહેવાલ લેખનમાં બિનજરૂરી લંબાણ અને પુનરાવર્તન અહેવાલને નીરસ બનાવી દે છે. હવે જો ઘણા બધા વિદ્યાર્થીને એવી માનસિકતા કે નથી આવડતું ને તો આગળનો એક પેરેગ્રાફ લખ્યો એના પાસે થોડું વધારીને ફરીથી લખ્યો, એમ કરીને બિનજરૂરી લંબાણ મૌલિક લેખનમાં હોતું જ નથી. ઘણા બધાના મનમાં એમ હોય કે નિબંધ લેખન પણ 5-6 પેજનું લખી નાખે માર્ક્સ કે એવું નથી હોતું. ઘણીવાર કે 2 પેજ લખ્યું હોય એને માર્ક્સ વધારે હોય અને પેલા 5 પેજનું લખ્યું હોય તો 2-3 માર્ક્સ હોય. શું છે ક્વોન્ટિટી નહીં, સાથે સાથે ક્વોલિટી પણ જોઈએ. હવે આની જ વાત કરીએ. બિનજરૂરી લંબાણ જે વસ્તુનું તમે વર્ણન કરી દીધું પછી એને લાંબુ કરવાની જરૂર નથી. પછી પુનરાવર્તન એની એ જ વસ્તુ ફરીથી કહેવાની નથી, નીરસ બનાવી દે, વાંચવું ગમે નહીં. 9 નંબર અહેવાલ લેખન વધુમાં વધુ 3 ફકરા લખી શકાય, તેથી વધારે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. કેટલા પેરેગ્રાફ લખવાના છે આપણે? 3 થી વધવા જોઈએ નહીં. બરાબર, આ નિબંધ લેખન નથી. 3 ફકરા એટલે 3 પેરેગ્રાફ, બરાબર. એનાથી વધારે નહીં. બને તો 2 જ પેરેગ્રાફમાં લખાઈ જાય તો સારામાં સારું રહે, પણ છેલ્લે કદાચ સમાપન વખતે તમારે લેવું હોય તો 4-5 લીટીનો 3 પેરેગ્રાફ તમે કરી શકો. આની અંદર એટલું યાદ રાખવું કે 1.5 પેજ જેવું આપણે લખીએ 1.5 તો આપણા માટે સારું રહે, એનાથી વધારે નહીં. આમ તો સારી જો ક્વોલિટી હોય, શબ્દોની યોગ્ય પસંદગી હોય તો 1 પેજ પણ ચાલે. હવે અહીંયા આગળ પેજ ખાલી કહું છું એનો મતલબ નહીં કે એટલું કર્યું એટલે ગમે તેમ કરી નાખ્યું, જોડે જોડે ક્વોલિટી પણ જોઈશે. પછી છે 10 નંબર અહેવાલ લેખનમાં અલંકાર, સુભાષિત કે વિચાર વિસ્તારની પંક્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વસ્તુ એકદમ ધીરેથી બોલ્યું, ફરીથી રિપીટ કરું છું. અહેવાલ લેખનમાં અલંકાર, સુભાષિત કે વિચાર વિસ્તારની પંક્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ જો લખો તો આના આપણે અહેવાલ લેખનની વ્યાખ્યામાં મૂકી શકીએ નહીં. એ પછી શરતો થઈ જાય નિબંધ લેખનની અથવા તો વાર્તા લેખનની. કોઈ અલંકાર વાપરવાનું નથી, કોઈ સુભાષિત વાપરવાનું નથી, કોઈ વિચાર વિસ્તારની પંક્તિ લખવાની નથી. પહેલા કીધું એમ માત્ર તમે ઘટનાનું જ વર્ણન કરી રહ્યા છો. ક્લિયર બેટા? હવે જોઈએ 11 નંબર અહેવાલ લેખનમાં માત્ર ને માત્ર હકીકતોનું વર્ણન કરવાનું હોવાથી કલ્પનાશીલ લખાણને કોઈ અવકાશ નથી. એટલે કે નિબંધ લેખનની જેમ લંબાણ કરવાનું નથી. મેં હમણાં આગળ પણ વાત કરી, બરાબર. આગળ જે આપણે ટોપિકની ડિસ્કસ કરી એમાં ફરીથી કહું છું, આની અંદર હું વારંવાર શબ્દ વાપરું છું. તમને લાગશે સર ફરીથી કહું છું કે છે, પણ જે ભૂલો તમે કરતા હોવ છો, જે અમે જોતા હોઈએ છીએ પેપર ચેકિંગ કરતી વખતે, એ જ વસ્તુ તમને હું રિપીટ કરું છું જેથી તમે ભૂલ ના કરો. જો શું લખ્યું છે? કલ્પનાશીલ લખાણ. અહીંયા શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કલ્પનાશીલ, કારણ કે કલ્પના એટલે કલ્પનાઓના ઘોડા દોડાવવાના નથી. એ નિબંધમાં કરજો, એમાં તમને માર્ક્સ લઈ આપશે, પણ આપણે અહેવાલ લેખનમાં એવું કરવાનું નથી. એટલે કે નિબંધ લેખનની જેમ લંબાણ કરવાનું નથી. એટલે જો મેં અહીંયા શબ્દ પણ મૂકી દીધો નિબંધ લેખન. હવે ઘણીવાર એવું થાય, આ ખાસ ધ્યાન દઈને સાંભળજો, બરાબર.
જો મારા જેવા સાહેબ આવ્યો હોય તો માર્ક્સ ના જ આપે પેપર ચેકિંગમાં. ઘણી વાર બધા અહેવાલ લેખન લખતા હોય છે ને તેની અંદર પ્રેઝન્ટ ટેન્સ આવી જાય, એટલે કે વર્તમાન કાળ આવી જાય. બરાબર. અને ઘણી વાર અમુક સ્ટુડન્ટ શું લઈ આવે, ફ્યુચર ટેન્સ. બરાબર, એટલે ભવિષ્ય કાળ લઈ આવે. બરાબર, તો આ બંને રોંગ છે. બરાબર, જો નિયમ પ્રમાણે જોઈએ તો જો તમે ભલે એક પેજ નો લખ્યો હોય તો આમાં 0 માર્ક્સ આવી જાય. એનું કારણ તમને કહું, એનું કારણ છે આ લીટી જો મેં તમને અહીંયા બતાવી છે, આ ખાસ આ જુઓ શું છે. અહેવાલ લેખન બની ગયેલી ઘટના, પ્રસંગ અથવા કાર્યક્રમનું વર્ણન કરે છે, એટલે તે હંમેશા ભૂતકાળમાં હોય છે, તેમાં વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ આવતો નથી. એટલે હંમેશા તમારે લખવાનું કે આ જે હશે અહેવાલ લેખન, એમાં તમારે યાદ રાખવાનું કે મારે શું લખવાનું છે, ભૂતકાળ, એટલે કે પાસ્ટ ટેન્સ. પાસ્ટનું વર્ણન કરે છે, ફ્યુચરનું નથી કરતું કે વર્તમાનનું, પ્રેઝન્ટનું નથી કરતું. ક્લિયર? તો અહીંયા આગળ આપણે ચર્ચા કરી લીધી કે શું શું વસ્તુ હોવી જોઈએ આપણે. હવે કયા પ્રકારના અહેવાલ પરીક્ષામાં પૂછાતા હોય છે અને એમાં તમારે લખવું શું, તેની ટૂંકમાં ચર્ચા કરીએ. આખું સળંગ આપણે ચર્ચા કરશું નહીં. તમે જોએ જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો. અકસ્માત, હું જોડે જોડે અંગ્રેજી વર્ડ પણ તમને કહીશ, એટલે કે રોડ એક્સિડન્ટ. તમે ક્યાંય નીકળ્યા છો ને તમે રોડ એક્સિડન્ટ જોયો છે તો એના વિશે અહેવાલ લખવાનો છે આની અંદર. પછી છે તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લખો. તમારી શાળામાં કોઈ ટીચર છે જે રિટાયર થઈ રહ્યા છે, બરાબર, તો એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, વિદાય સમારંભનું, તો એનું વર્ણન કરવાનું છે. પછી 3 નંબર છે તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ લખો. એટલે તમારી શાળાની અંદર એક પુસ્તક બેંક, એટલે કે બુક બેંક, જેની અંદર ઘણા બધા પુસ્તકો રાખેલા છે અને કોઈ વાંચવાનો વિદ્યાર્થીને શોખ છે, કોઈ નોલેજનું પુસ્તક છે, તો કોઈ પણ વિદ્યાર્થી આવી શકે, વાંચી શકે, જેને જરૂરિયાત છે, બરાબર, એનું ઉદ્ઘાટન કર્યું છે, તો એના વિશે તમારે અહેવાલ લખવાનો છે. 4 નંબર તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ લખો. સ્વચ્છતા અભિયાન આ સૌથી અગત્યનો છે અને પૂછાતો પણ હોય છે કે સ્વચ્છતા આપણે જાણીએ છીએ બધી જરૂરી છે, તો તમારી શાળાએ એના વિશે વિશેષ પ્રસંગ આયોજન કર્યું છે, બરાબર, વિદ્યાર્થીઓને સમજાયું છે, તેના વિશે અહેવાલ લખો. 5 નંબર તમારી શાળામાં યોજાયેલ SSC ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ લખો. હવે અહીંયા આગળ ધ્યાન રાખજો, જે આપણો આ છે SSC એટલે 10th સ્ટાન્ડર્ડ. હવે જો 12મા ધોરણ વાળા વિદ્યાર્થીઓ હશે તો લખ્યું હશે HSC એટલે 12th સ્ટાન્ડર્ડ. બરાબર, ગમે તે લખ્યું હોય, 10th હોય કે 12th હોય, બરાબર, બંનેમાં લખાણ સેમ જ આવશે, ખાલી શબ્દ જ બદલાશે. કયો શબ્દ બદલાશે? આ SSC વાળો. 10મા વાળા હશે તો SSC લખશે, 9મા 10મા વાળા, 11મા 12મા વાળા હશે તો HSC લખશે. મોટા ભાગે 10મા અને 12માનું જ વિદાય સમારંભ હોય, બરાબર, કારણ કે સ્કૂલ છોડીને જઈ રહ્યા છે. બરાબર, ક્લિયર બેટા? હવે આગળ જોઈએ 6 નંબર તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ લખો. બરાબર, સ્પોર્ટ્સ ડે જે તમારી સ્કૂલમાં યોજાય છે એના વિશે અહેવાલ લખો, કઈ રીતના રમતો રમાય, શું કર્યું, એ બધું. 7 નંબર છે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનનો અહેવાલ લખો. શિક્ષક દિન એટલે ટીચર્સ ડે, જે ટીચર્સ ડે તમારા ઉજવવામાં આવ્યો છે, આની અંદર તારીખ યાદ રાખજો, 5 સપ્ટેમ્બર. બરાબર, 5 સપ્ટેમ્બર લખવી પડશે તમારે આની અંદર. પછી છે તમારી શાળામાં યોજાયેલ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ લખો. જો અહીંયા મેં અલગથી લખ્યું છે, આનું કારણ કહું. ઘણા વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન એ બંને વચ્ચે ખબર નથી એમને, બરાબર. તો સ્વતંત્રતા દિન એટલે કે 15મી ઓગસ્ટ, બરાબર, જ્યારે આપણને સ્વતંત્રતા મળી હતી, તો આની અંદર 15મી ઓગસ્ટ વિશે જ લખવાનું છે. અને પછી છે પ્રજાસત્તાક દિન, કે જ્યારથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આપણે એનો ઉપયોગ શરૂ કર્યો, પ્રજાસત્તાક,
એટલે એ ઉજવવામાં આવે છે 26મી જાન્યુઆરીએ. હવે જે પરેડ ને બધું થાય છે ને એ આ 26મી જાન્યુઆરીએ થાય છે. હવે તમે 15મી ઓગસ્ટે થતી નથી, બરાબર. ક્યારે થાય છે? 26મી જાન્યુઆરી રાજપથ ઉપર પરેડ થાય છે. તમે ન્યૂઝમાં અને DD1માં તમે જોતા હશો તો દેખાશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓ છે કે 15મી ઓગસ્ટ નું લખતા ને તો એમાંય લખી નાખે છે કે પરેડ ઉજવવામાં આવી. પરેડ આપણી 26 તારીખે જ થાય છે ન્યૂ દિલ્હીની અંદર. 10 નંબર, તમારા વિસ્તારમાં યોજાયેલ રક્તદાન શિબિરનું અહેવાલ લખો. બ્લડ ડોનેશન કેમ્પ, બરાબર. 10 નંબર અંગ્રેજી વર્ડ છે એના માટે, તો એના વિશે તમારે લખવાનું છે. 11 નંબર છે, તમારી શાળામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ લખો. બુક એક્ઝિબિશન ફેર, બરાબર. પુસ્તક જાત જાતના રાખવામાં આવ્યા હતા એના વિશે લખવાનું છે. 12 નંબર છે, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણનો અહેવાલ લખો. બરાબર. ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમ, બરાબર. એટલે શું કર્યું તમારી સ્કૂલમાં, કોનું ગાઈડન્સ હતું, એના બધા વિશે લખવાનું છે. તમારી શાળામાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો અહેવાલ લખો. કલ્ચરલ એક્ટિવિટીઝ, બરાબર. કોઈ કાર્યક્રમ થયો છે કલ્ચરલ, તો એના વિશે તમારે લખવાનું છે. આ સિવાય ઘણા બધા છે, પણ આ જે મુખ્ય છે એ તમને મેં દર્શાવ્યા છે. આશા રાખું છું કે દરેક વસ્તુ તમને એકદમ ડિટેલમાં સમજાવી છે. હવે અમુક વસ્તુ ગોખેલું નહીં ચાલે આની અંદર, બરાબર. એવું નથી કે આ 13માંથી જ પૂછાશે. આપણને બધાને ખબર છે કે અનસીન છે, પણ આ જે મુખ્ય છે એ આ છે કે જે પૂછાઈ શકે છે પરીક્ષામાં. તો બસ આટલા મુદ્દાઓનું ધ્યાન રાખીએ, થોડું વાંચન વધારીએ, તો આપણને અહેવાલ લેખન લખવામાં કોઈ વાંધો આવશે નહીં. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે શેર કરી દેજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ મેળવી શકે. ચેનલ સાથે જોડાયેલા